બનાવવાની રેસીપી। સૌપ્રથમ આપણે કઢાઈમાં પનીરને તળશું। રાતાસ આવે ત્યાં સુધી આપણે એને તળશું। પનીર ટીકા બનાવવા માટે ગ્રેવી માટે આપણે ટમેટાં લેશું, ડુંગળી લેશું અને મગજતરીના બી લેશું, જેથી ગ્રેવી છે એ સરસ રીતે તૈયાર થઈ જાય। હવે આપણે શરૂઆત કરશું પનીર ટીકા બનાવવા। હવે તેલ થઈ ગયું છે। આપણે સૌપ્રથમ એમાં ડુંગળી અને મરચાં એડ કરીશું। એને થોડીક વાર આપણે સાતળવા દઈશું, લાલ થાય ત્યાં સુધી। હવે ડુંગળી સાતળી ગઈ છે। આપણે એમાં હવે ટામેટાં એડ કરીશું અને બંનેને થોડીક વાર સાતળવા દઈશું। ત્યારબાદ આપણે હળદર અને મીઠું એડ કરીશું। ત્યારબાદ આપણે લસણવાળી ચટણી એડ કરીશું। જેટલું તીખું ખાવું હોય એટલી જ ચટણી નાખવાની। ત્યારબાદ આપણે થોડુંક ધાણા જીરું એડ કરીશું। હવે પનીર ટીકાનો મસાલો એડ કરીશું, જે દૂધમાં પલાળેલો છે। તમે પાણીમાં પણ પલાળી શકો છો। દૂધમાં પલાળીએ તો વધારે સ્વાદ આવે છે। થોડી વાર આપણે એને હલાવીશું। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે મગજતરીના બી એડ કરીશું, જેનાથી ગાર્નિશિંગ અને ગ્રેવી બહુ મસ્ત લાગે છે અને સ્વાદ પણ આવે છે। હવે આપણે બધાને મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે પનીર એડ કરીશું। તમે જોઈ શકો છો કેટલું મસ્ત બની ગયું છે શાક। મને તો જોઈને જ મજા આવી ગઈ। હવે થોડીક વાર એને સાતળવા દઈશું। ત્યારબાદ આપણે એને સર્વ કરીશું। પનીર ટીકાનું શાક રેડી છે। પનીર ટીકાનું શાક વિથ રોટલી, વઘારેલો ભાત અને પંજાબી અથાણું। પનીર ટીકાની ડીશ તૈયાર થઈ ગઈ છે। હવે આને આપણે સર્વ કરી શકીએ।